શિક્ષણની જે પવિત્ર જગ્યા છે ત્યાં નોનવેજ પીરસવામાં આવ્યું। સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત દ્વારા આજે શાળા છે શાળા નંબર 342 અને 351માં યોજાયેલ વિવાદાસ્પદ નોનવેજ પાર્ટી કેસે સમગ્ર શિક્ષણ તંત્રની કટઘરામાં ઊભું કર્યું છે। સ્કૂલના આચાર્ય પ્રભાકર એલિગેટિનને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ આ ઘટનાએ તંત્રની કામગીરી અને ધ્યાનદારી સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। શાળામાં માતા સરસ્વતીની મૂર્તિ આગળ ચૂંદડી ઢાંકીને ચિકન પીરસવામાં આવ્યું એ માત્ર ભૂલ તરીકે લેવી કેટલું યોગ્ય છે? આચાર્યનું કહેવું છે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું। ચિકન પીરસવું ભૂલ હતી, પણ શિક્ષણ સંસ્થાની ગૌરવભરી જગ્યા પર આ પ્રકારની પાર્ટી કેવી રીતે મંજૂર થઈ? શાળાના બીજા સ્ટાફ અને શિક્ષકો વિવાદ સામે આવતા તરત તાળા મારીને કેમ ફરાર થઈ ગયા? શિક્ષણ મંદિરની પવિત્રતા જાળવવી કેમ યોગ્ય રીતે શક્ય ન બની? હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મુદ્દે માત્ર આચાર્યને જ બલીનો બકરો બનાવે છે કે સમગ્ર શાળાકીય વ્યવસ્થાની પણ તપાસ કરશે। તરફ શિક્ષણ વિભાગ દ્વારા પણ અનેક પ્રકારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને તેને લઈને હવે આચાર્યને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જ્યારે આ સુરતની આ સમગ્ર ઘટના છે જેમાં ફોટો વિડીયો સામે આવતા હવે જે સંપૂર્ણ શિક્ષણનો જે સ્ટાફ છે તે સ્કૂલને તાળા મારીને ફરાર થયો હતો। જ્યારે જાણવા મળ્યું છે કે આ ધોરણ 7ના જે વિદ્યાર્થીઓ હતા તેમનું ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું ને તે સમયે હવે આ નોનવેજ પીરસવામાં આવ્યું હતું। સુરતમાં સરકારી શાળામાં નોનવેજ પાર્ટી થઈ હતી ને તે બાદ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ચિકન બહારથી આવ્યું કાર્યક્રમ શાળાની પાછળ યોજાયો હતું તેવું પ્રિન્સિપાલ દ્વારા કહેવામાં આવ્યું છે। આપણી સાથે કોંગ્રેસના કલ્પેશ બારોટ જોડાઈ ગયા છે। કલ્પેશભાઈ, શિક્ષણના મંદિરમાં નોનવેજ શું કહેશો? પેલા ભાજપ સરકારની કટની અને કટનીમાં ખૂબ જ ફરક છે। શિક્ષણ મંત્રી પણ સુરતના હોય અને એમના જ વિસ્તારમાં અને એમના વિસ્તારમાં આવો બનાવ બનતો ખૂબ જ શરમજનક કહેવાય અને આની અંદર જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય એને તાકીદે સસ્પેન્ડ અને ડિસમિસ કરવા જોઈએ, તો ભવિષ્યમાં એક દાખલો બેસશે। આજે નોનવેજ પીરસવું છે, કાલે કદાચ વિદ્યાર્થીઓ ખુશ કરવા માટે દારૂની પણ મિજબાની આ લોકો સ્કૂલમાં કરશે, એટલે આની માટે સખતમાં સખત પગલાં સરકારે લેવા જોઈએ। કલ્પેશભાઈ, શું આ પવિત્ર જગ્યા પર જે પ્રમાણે નોનવેજ પીરસવામાં આવ્યું તે યોગ્ય છે અને આ કૃત્યને એક ભૂલ ગણાવી શકાય? ચોક્કસપણે આ લોકોની ભૂલ છે અને બેન આ તો એક આપણી પાસે વિડીયો વાયરલ થયો અને આપણે એમ કહી શકાય કે ભાઈ સ્કૂલની અંદર નોનવેજની પાર્ટી આ લોકો કરી છે, પણ સુરતમાં ઘણી એવી જગ્યા છે કે મંદિરની બાજુમાં પણ દારૂના અડ્ડા આ સરકારમાં ચાલી રહ્યા છે। કલ્પેશભાઈ, હવે આ શિક્ષણની જગ્યા પર આ નોનવેજ પીરસવામાં આવ્યું અને તે બાદ હવે ખાલી માત્ર આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવી જોઈએ? હું તો એમ કહું છું શિક્ષકને સસ્પેન્ડ અને ડિસમિસ કરવો જોઈએ। આની અંદર જે કોઈ પણ જવાબદાર હોય આ મિજબાની અંદર જે કોઈ શાળાના શિક્ષકો પણ સામેલ હોય તેમને પણ તાત્કાલિક અસરથી ડિસમિસ કરવા જોઈએ અને એક ભવિષ્યમાં દાખલો બનાવવો જોઈએ, કેમ કે આ શિક્ષણનું સ્થળ જે માતા સરસ્વતીનો ફોટો હોય, જ્યાં વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે ભણવા માટે આવતા હોય, એમને એજ્યુકેશન આપવાની જગ્યામાં લોકો નોનવેજની પાર્ટીનું જે આયોજન કરે છે, એક દાખલારૂપ કાર્યવાહી સરકારે કરવી જોઈએ। શિક્ષણ મંત્રી પર તાત્કાલિક અસરથી આમાં પગલાં લેવા જોઈએ। કલ્પેશભાઈ, આજના યુગમાં હવે શિક્ષણના સ્તરની જે પવિત્રતા હોય તે કેમ જળવાતી નથી? બેન, આ સરકારે શિક્ષણના નામે એક વેપલો શરૂ કરી દીધો છે। સરકારી શાળા બંધ થાય છે, ખાનગી સ્કૂલો ચાલુ કરવામાં આવે છે અને આ તો સરકારી સ્કૂલ છે ને એની અંદર મિજબાની થવી ખૂબ જ દુઃખદ બાબત છે અને એક દાખલારૂપ કાર્યવાહી આ લોકોએ કરવી જોઈએ। કલ્પેશભાઈ, હવે આ સમગ્ર મુદ્દાને આપ કેવી રીતના જુઓ છો અને આપના મતે જે આચાર્ય છે અને જે અનેક જે શિક્ષકો છે જેમના મદદથી આ કૃત્ય કરવામાં આવ્યું તેના પર કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? આ બાબતમાં અમે એક બે દિવસમાં કાર્યક્રમ કરવાના છે। જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરવાના છે કે આની અંદર જે કોઈ બી જવાબદાર હોય આ પાર્ટીની અંદર વિદ્યાર્થીઓથી કે પછી શાળાના શિક્ષક હોય, પ્રિન્સિપલ હોય, એની સામે બી કાર્યવાહી થવી જોઈએ। અને દુઃખની બાબત છે કે 24 કલાકનો સમય વીતવા છતાં રાજ્યના શિક્ષણ મંત્રી જે સુરતના છે એ પણ આ બાબતે શબ્દ બોલવા તૈયાર નથી, એ ખૂબ જ દુઃખની બાબત છે। શિક્ષણ વિભાગ હજુ સુધી મૌન કેમ છે? સરકારની બીક હશે એમને અને આવું ઘણા પ્રોગ્રામ આવા ઘણી જગ્યા પર આવો કાર્યક્રમ ચાલતા રહે છે। આ તો એક આપણી પાસે એક દ્રષ્ટાંતરૂપ વિડીયો બહાર આવ્યો છે, પણ આવડો ઘણી સ્કૂલોમાં અને ઘણી જગ્યા પર આ લોકોને કોઈ પણ જાતની ધર્મ સાથે લેવા દેવા નથી। ધર્મની બાબત હોય કે શિક્ષણની બાબત હોય, માત્ર ને માત્ર એ લોકોને વેપલામાં જ રસ છે। મેં આપને કહ્યું કે આ તો સ્કૂલમાં નોનવેજની બીજબાની છે। સુરતમાં ઘણી એવી જગ્યા છે ધાર્મિક સ્થળોની પાસે દારૂ અડ્ડા ચાલે છે, નોનવેજની દુકાનો ચાલે છે। માત્ર આવું કંઈક બને ત્યારે પોતાની ચામડી બચાવવા માટે જે તે અધિકારી કે કર્મચારી સસ્પેન્ડ કરે અને પોતાની ખુરશી બચાવવાનો પ્રયત્ન કરે છે। આની અંદર સરકારે અને શિક્ષણ માટે તાત્કાલિક અસરથી
ગંભીરતાપૂર્વક પગલાં લઈને ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. કલ્પેશભાઈ, આપે કહ્યું કે આમાં સરકારની બીક હશે, તો આમાં સરકારની શું બીક હોય? નોકરીની બીક હોય, બદલીની બીક હોય. બદલી અને નોકરીની બીકથી હવે કાર્યવાહી ન કરાય? એ લોકો વિચારવું છે ને, સરકારની જવાબદારી છે, શિક્ષણ મંત્રીની જવાબદારી આવે છે, શિક્ષણ અધિકારીની જવાબદારી આવે છે. 24 કલાક થયા, શિક્ષણ મંત્રી આ બાબતમાં એક પણ જવાબ કે ખુલાસો પર તૈયાર નથી. જી બિલકુલ કલ્પેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે આ સમગ્ર સુરતની ઘટના છે અને શાળાની જે પવિત્રતા છે તેના પર આ ચિકનનો દાગ લાગ્યો છે અને આ જે ગેટ ટુગેધર યોજવામાં આવ્યું હતું તેમાં ચિકન પીરસવામાં આવ્યું હતું. આચાર્યનું કહેવું છે કે કાર્યક્રમમાં ચિકન પીરસાવવું એ ભૂલ છે અને આ કૃત્યને હવે ભૂલ સાથે સરખામણી કરવામાં આવી રહી છે.